i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના સાકોત્રા ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરની ધરપકડ। એસઓજી અમદાવાદ ગ્રામ્યની સફળ કામગીરી। પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ અમદાવાદ રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારું એસઓજી ટીમને જરૂરી સૂચના આપે। આ અંગે સુશ્રી અંકિતાબેન ગફુરભાઈ રબારી મેડિકલ ઓફિસર ગાંગડ પીએચસી બાવડા જિલ્લો અમદાવાદના સંકલનમાં કાર્યવાહી કરવામાં આવી। તપાસ દરમિયાન આરોપી પાસેથી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ 3,97,902ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો। આરોપી વિરુદ્ધ કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.કે. શેખ, એએસઆઈ મુકેશસિંહ દોલતસિંહ, મહાવીરસિંહ પ્રભાતસિંહ, ધર્મેન્દ્રસિંહ જીલુભા, દિનેશભાઈ ધીરુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મયુધ્વજસિંહ મહેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મેરુભા ઘનશ્યામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર જયંતિભાઈ સહિતના સ્ટાફ જોડાયા હતા। i7 ન્યૂઝ ગુજરાતી, કેરાળા।